કીટ કમ્પ્લેટ હંગાતે જ આવે છે એટલે વધારે જેવું નહીં અમારે કોઈ વધારે કૂટે તો પાછા આવી જાય જો ખાલી કહી દેજો તાર ગાઈસ હેરતા હેરતા હેઠે રિક્ષા હજી કે આવતા નહીં ઓળખી તો આવતું કોમ થઈ જાય અમારું પણ ઓળખી તો કોઈ આવતું જ નહીં હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે આજ તો કાલ રાતે પાલકમાં ખૂબ વરસાદ પડ્યો વરસાદ બહુ પડ્યો છે ઠંડુ વાતાવરણ કરી નાખ્યું છે અને રોડ પાપડ પાણી ભરાઈ જીતું હવે ખાલી થયું નહીં થયું ખબર નહીં પાપડ ભાઈ પહેલાં ચા પી દે ચા પીને પછી જોવા જઈએ ખાલી થયું ના થયું પછી જોઈ લઈએ અને હંસામાં અને માં અને કૈલાસ બધા રમા રણુ સાથે 1 વાગે આવી ગયા આપણે હોઈ જતી તો આપણને કોઈ ટેન્શન આપણે કંઈ ખબર નથી કાં તો હવે અત્યારે ઉઠીને જોઈને તમને ખબર કે હંસામાં બધા આવી જાય છે તો ચલો હંસામાં પૂછીએ કે રણુજા જઈને કેવું લાગ્યું કેવું રહી ગયું અને ગાઈસ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર તમે મારા ઇન્સ્ટાગ્રામમાં 1K કમ્પ્લીટ કરાવી દીધા અને ગાઈસ એનો સપોર્ટ કરતા રહેજો તો મારી યુટ્યુબ ચેનલમાં સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચાલો બધા ચા પી લઈએ છીએ અને ચા પીને મળીએ મમ્મીને જય માતાજી કહી દઈએ આપણે ચલો આપણે ગાડી આપણે અંદર લાવી દીધી જો આજે આપણે ગાડી આપણે જવા આવી ગઈએ જય માતાજી કેવું લાગ્યું રણુજા ચલા ગયા હતા જો આ રણુજા જઈને અમારે શું લે અમારે શું લઈને આવી દોઢ ઘર ચાલુ કોઈ નકલ નહીં લાવી એટલે પતી જઈએ જય માતાજી જય માતાજી મમ્મી ચા મેળવી આપણા માટે હવે ચા પીવા આવી ગયા છો અને મમ્મી આપણે ચા ઉપર બેઠીએ ખાધી ગયો કહીશ આપણે ચા તો ચા ફાટી ગયા ચા ફાટી ગયો જો તો વાતાવરણ મસ્ત છે આપણે રાતના વરસાદ પડે ખૂબ પડ્યો છે વરસાદ વાતાવરણ પેલું જેવું છે જો અમારે આ રણુજા જઈને આવતા એના રણુજા જય માતાજી ચલા ગયા હતા હે રણુજા જઈને આવ્યા અમારે ચાલ આખે લીધી એકવાર ચા મિલે ચા ફાટી ગયો બીજી વાર ચા મિલે છે તો ગાઈસ આપણે ચા આવી જો ચા પીધી ચા પીધી મગજ કરી નાખીએ થોડું અને આપણે ચા પીધી આપણે ચાલો ગાઈસ આપણે ચા પી લીધી ચા પીને હવે જઈએ છીએ ગાડી બહાર કાઢવી છે આપણે ગાડી બહાર કાઢીને મૂકી દઈએ તો ચલો બહાર જઈએ અંછા માને પૂછી દીધું માને મમ્મીને બધાને કહી દીધું જય માતાજી કહી દીધું અને અંછામાને માં સુખ શાંતિ રણુજા દર્શન કરીને ઘરે આવી ગયા છીએ તો ચાલો હવે જઈએ આપણે બહાર ગાડી બહાર કાઢી દઈએ ગાડી વચ્ચે પડી છે કે ગાડી બહાર કાઢી દઈએ આપણે પહેલાં પણ ગાડીને ચાવી લેવા આવી ગયા અને મમ્મી પાણી ભરે છે માટલું જો સાફ કરીને હાલેથી ભરે છે ગાડીને કચરો ના આવે એટલા માટે ચાલો આપણે ગાડીની ચાવી બહાર પડીએ છીએ પેલા રૂમમાં પડીએ છીએ જો મમ્મી માટલું ભરે પાણીને આ ગાડી આપણે બહાર ક્લાસ ભરી છે હવે એ બહાર કાઢવી છે આપણે વચ્ચે ફરે છે સમજે સામાન ફોન આવે છે એટલે આપણે ગાડી બહાર કાઢી દઈએ ચાવી લાવી દઈએ ચાવી કાઢી લાવીને ગાડી બહાર કાઢી દઈએ આપણે ચલો ગોદરા નાખી દીધે આ ચાવી દઈએ આપણે ગાડીની રણુજાના રમાપીરની ગોડાની આ રણુજાથી આવીને બેઠા હવે શું લઈને આવે આ બંગડી ફેલીને બેઠા બંગડી જો આ બંગડી ફેલીને બેઠી અમારે કોઈ ના લાયા ડોસી અમારે કોઈ ના લાય મને તો પેલી કંઠી લાવી મારતો હાથે પહેરવાની ના પપ્પુ રાતે હાલવા આવ્યા હતા મને હા કંઠી મને આવે ને એક પેલી લક્કી પહેરવાની આવે ને રુદ્રાક્ષ વાળી એ લાવી મારે પહેરવાની હા આ કોમ અમારે તો એને ગોદરા હે વરસાદ આવ્યો છે તો
તમે તો કુદરત લઈને ચમ ઉડું કરે છે તું મેલા કરવા લઈ જાય પથરા લઈ જાય પાછા લઈને આવી તો એમ તો અંજામાં ગોદડો નાખી છે અમારે અને મમ્મી અમારે જો મમ્મી કપડે ધોવે છે અમારે આ જો ગાડીનું કવર ધોઈ મૂકી દીધું મમ્મી આ કપડે ધોઈ દે જો મમ્મી કપડે ધોઈ રહી અમારે ધોઈ દે હવે મમ્મી કપડે ધોઈ રહ્યા હવે જો ગાય આ તો ઠંડુ ઠંડુ મસ્ત વાતાવરણ થઈ ગયું રાતે વરસાદ ખૂબ બધો પડ્યો હતો કે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું થોડો થોડો તાપ લાગે એટલે બધું નહીં લાગતો હવે તો માપનો થઈ ગયો છે હવે આ ગારે ગારે છે પોણી રાત્રે પેક થઈ દીધું હવે ગટર નહીં અમુક કહ્યું કે એના રોડ તોડવાના હજી જો ફોટા પાડી પાડી મેળવે છે મસ્જી પેલા કિરણથી હવે ખોદી નહીં ખોદતા ખબર નહીં ખોદશે ને ચોમાસામાં તકલીફ ખૂબ થવાની અમારે તો હાલ તો ચલો વાતાવરણ મસ્ત કર્યું છે હવે પાછો વરસાદ આવે છે કે નહીં આવતો એ પછી ખબર પડશે આપણને હાલ તો ઠંડુ વાતાવરણ મસ્ત મસ્ત એકદમ દેખાય નજારા દેખો હવે ફરવા જઈએ ને તો મજા આવે ફરવા જવાની હવે આવામાં શું કરે ડોશીમાં હા બાજરીનું અંઠામાં બાજરીનું દહીંનું કરે અમારે બાજી થઈ રહી હા ના ના દહીંનું થઈ રહ્યું દહીંનું પતી ગયું જો અમારા અંઠામાં બેઠો દહીંનું કરે છે મમ્મી ઘરમાં થોડા આરામ કરે છે પછી જાહા પપ્પાને રોટલા બનાવવા પપ્પાને જમવાનું બનાવવા માટે આ ઊભી છો મમ્મી શું કરે મમ્મી રોટલા કરવા જાવ જો મમ્મીને રોટલા કરવા જાવ છે અમે અંછામાને હવે દહીંનું કહીને આવી જાય છે અને વાતો કરી છે બેઠો દહીંનું કહીને આવી હે સુધામાં દઈ દીધી જાતે ધરું થઈ ગયું તેથી જાતા લઈ જતો હતો મળતો નહોતો આવતા તે આરતી થઈ ગઈ ને પાંચ વખત આરતી કરે તમારે કઈ પાંચ વખત આરતી કરે પાંચ વખત આરતી કરે શું કરે બાજરી ના શું ખા બનાવ્યું હે બટાકાનું જો બટાકાનું શાક ને ઘઉંના બાજરીના રોટલા જ હોય છે અને આ બાજરીનો દહીંનો કંઈ બેઠા છે હવે જો તમે કે થોડું કઈ કરો લોટ નતો અને થઈ ગઈ લો કરો પેલો કોમ કરો કોમનો પડ્યો ડબલ પડ્યો આપણે ચા પીધી અંઠાથી ચા પીધી હવે ચા પીવા બેઠી એ પતા જ લેવો ચા પીઓ મમ્મી તો મમ્મી હાલ તો મમ્મી હે સાસ જો મમ્મી સાસ લેવા દીધી આ ગાડી આપણી રમા ભમણ થઈ જઈએ ત્યાં તો ચોબડા નીચે મેલી ગાડી આખી બગડી ગઈ છે ચોબડા નીચે મેલી હતી કે ઓમ ઠંડો બફારો પડે છે ઓમ મજા આવે છે ઓમ ઠંડો બફારો પડે છે અને મજા આવે છે ઠંડુ વાતાવરણ આજ થોડો વરસાદ પાછો આવતો મને લાગે છે વરસાદ આવશે ખરી પાછો કશે મેં પૂછ્યું મારી ગાડી તમારા ઘેર નવું ચાલશે નહીં ચાલે ઘરના રોડ તો ચાલુ પોણી નહીં ભરાય અંદર જો બે જણ ચા પીવા બેઠી હવે પંચાવન મમ્મી ચા પીવા બેઠા તો મમ્મીને ચા બા પી લીધી છે જમવાનું બધું પતી ગયું છે હવે મમ્મી આપણે ગાડીનું કવર લપેટે છે એ મેં સમજીને ખાલી મિલ પડું આવું પી રે તો મમ્મી કવર ફમટે છે અને આ ડોશીમાં અમારે ધોકા મારી હાલના લુગડા ફાડી છે બેઠે બેઠે આ ધોકા મારી હાલના ફાન નાખી બધા અમારે બુશર્ટને પેન્ટ જ તો બુશર્ટને બટને તો નાખી અને પેન્ટને હુકે તો નાખી અરે ધોકા મારે મારે લાડ જો મમ્મીને કવર આપણે હમ કરાવીએ ચાલો ગાડીનું કવર હોમથી મેળવી લીધું છે હવે જઈએ પેલી બાજુ આપણે
બસ વાતાવરણ તો ફર્સ્ટ ક્લાસ છે, મસ્ત છે વાતાવરણ, પણ બેઠો તાપ લાગે છે, બફારો બેઠો લાગે છે, વાયરો આવે છે, તાપ બેઠો તાપ લાગે છે, બીજું કોઈ નહીં. આપણે જવું છે કમલેશભાઈ બાબલાને ક્રિકેટ કિટ લેવા માટે. કાલે રાતે ગયા હતા પણ પાછા આવ્યા હતા આપણે, એટલે અત્યારે હવે એમને ફોન આવ્યો છે. એ કામે ક્યાં છે તો કે તમે હંગાથી ના આવ્યા હતા, એને ઓછી ખબર પડે છે કે પહેલાં હું જતો એટલે મને ખબર છે, એટલે હું સાથે જઉં છું અને તમને બતાવું છું કે ક્રિકેટ લેવાની છે. અને કમલેશભાઈનો ફોન આવ્યો છે એટલે અમને એમનો બાબલો આવે એટલે આપણે જઈએ બાઇક લઈને લેવા માટે. એ આવે એટલે જઈએ આપણે. હાલ તો ઉભા રહીએ સોયલે, જો હાલ તો આપણે સોયલે ઉભા છીએ. કમલેશભાઈ બાબલો આવો પૈસા દે એટલે આપણે જે ક્રિકેટ કિટ લેવા માટે એમને રાતે ગયા હતા અમે, પણ પાછા અમે ધક્કો કરીને પાછા આવી ગયા હતા. એટલે હવે જઈએ છીએ સાંજના ટાઈમે. મારું કામ પતી ગયું, એમનું કામ બધું ચાલુ છે, ગંજમાં કામકાજ કરે છે, બોરીઓ ઉપાડે છે કે પેલી મગફળીની, એટલે એને કહીને વાર લાગશે. એટલે કે તું હંગાથી ના આવતો એટલે હું જઉં છું સાથે, આવે એટલે જઉં. ચલો જઈએ હવે. કમલેશભાઈ બાબલો આવી ગયો અને આપણે દુકાન જો સામાન લાવવાનો છે તો ભેગો દુકાનનો સામાન લાવી દઈશું અને કિટ લાવવાની તે રીતે આપી દઈશું. જોઈએ રાતે ધક્કો કેમ પાછા હતા ને. હેલો તો ઓળખું તો રિક્ષાવાળા આવી જાય કોમ થઈ જાય તો આવો. કોણ થયો કેમ આવી જાય આપણે માર્કેટ કર યાર ક્રિકેટ કિટ વર્ષા ફૂટવેર ક્રિકેટ કિટ MRF લઈ લીધી છે. કિટ લઈને પાછા નીકળીએ. જો MRF લીધી છે ક્રિકેટ કિટ. વધુ હેરતું હેરતું જાવ હવે રિક્ષામાંથી આવે. ચલો કિટ લઈને પાછા ઘરે રિટર્ન થઈએ છીએ. કિટ કમ્પ્લીટ હંગાતે જ આવે છે એટલે વધારે જેવું નહીં અમારે. કોઈ વધારે કૂટે તો પાછા આવી જવા. જો ખાલી કહી દેજો તાર બસ હેરતા હેરતા હેઠે રિક્ષા હજી ક્યાં આવતા નહીં. ઓળખું તો આવતું કોમ થઈ જાય અમારું, પણ ઓળખું તો કોઈ આવતું જ નહીં. દુકાનનો સામાન તો દુકાનનો સામાન લઈ દીધો આપણે. ખાલી આ હ્યુમન જ આપણને લેવાનું તો લઈ લીધું. લઈને અચો નીકળ્યું તો આપણા બાજુ આવો. આ બાજુ રસ્તો ક્રોસ. હવે તો રિક્ષામાં જ આપણે આવવાની પહોંચી જાય કઠોળ દરાજે. ગાય હેરતા હેરતા દાડા લાવ્યા છે અમારે તો. રિક્ષામાં આવી જાય ઘેર. જો કમ્પ્લીટ આપણે ઘેર આવી ગયા છીએ. હવે ચાલતા ચાલતા રિક્ષામાં ઉતારતું. રિક્ષામાં બેસવાની ભીડ બહુ હતી છે એના કારણે આપણે નહીં ઉતાર્યો. હવે ઘેર આવી ગયા. મંદિરે વિમલ આપણે લીધું છે દુકાન ચલાવવા માટે. ઘેર આપણે આવી ગયા. આ તો હુઈ રહ્યો. કેમ હુઈ દઉં હે કરતો થાય એક આખો તો ફર્યો કાલે એટલે ને કરતો થાય છે શરીરમાં. હા લોબાથી ઉડ્યો છે. લે મમ્મી આ તમારું સામાન. તો મમ્મી ઉડ્યું ફોન જોવામાં. એટલા પૈસા થઈ ગયો ને સામાન આવી ગયો. પૈસા તો મારી દે બધા ઘટાય. ચલો આપણે ઓફિસ પર જઈએ તો બેસીએ. આપણે માતાજીની આરતી પતી ગઈ છે. સાંજ પરી થઈ ગઈ છે. બધામાં શું કરે છે હવે ખબર પડી જાય. હાર તો આખરી અંજામાં શું કરેલી હે કોણ કોણ ચમ હા મમ્મી આરી કોમ કરે. મમ્મી અમારે મમ્મી શું કરે હે પડી અમે કરે છે. જો મમ્મી પડી અમે કરે. પાપડ બધા વેરાઈ જઈએ છીએ અને આપણે હવે ઘેર છીએ અને આપણે જઈએ થોડા જઈને કાપ્યા માટે ફરવા માટે થોડા જઈને જઈએ આપણે લઈ આવું.
તો ટાઈમ થાય પછી આવે ગાઈસ આ ટાલ પડી જઈએ કોઈને કોઈ દવા જ કહેજો મને યાર ટાલ પડી જઈએ મારે યાર હવે તો હું થોડી પેલું ફિલિપ્સનું તેલ ને શેમ્પુ બધું વાપરું છું કન્ડિશનર હવે થોડું હમું છે હા ત્યારે ખૂબ ટાલ પડી જતી મારે યાર હારી મમ્મી ચલો બહાર જઈએ આપણે ગાઈસ આપણે રોડ પર ઊભા હતા આપણે જમવાનું મંગાવ્યું છે એટલે રોડ પર લેવા માટે ઊભા હતા હવે ઘેર જઈએ છીએ જમી લઈએ છીએ જમીને પછી સુઈ જઈએ છીએ અને ગાઈસ જો તમે મારા બ્લોગ જોતા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરી દેજો અને આપણે ચેનલ પર જે નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવતીકાલે નવા બ્લોગ મળે છે આવજો બાય બાય ગુડ નાઇટ